નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ 2025માં એક નવું અપડેટ આવ્યું છે, જેના લીધે દરેકને આધાર કાર્ડમાં પૂરા નામ સાથેનું અપડેટ થઈ જશે। અને આપણે આ કેવી રીતે કરીશું અને શું ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની તમામ વિગતો આપણે આ વિડીયોમાં વાત કરશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઘણા બધા લોકોને આ ટાઈપનું જ આધાર કાર્ડ હોય છે, જેમાં પ્રથમ પોતાનું નામ આપેલું હોય છે અને નીચે પિતાનું નામ આપેલું હોય છે, અથવા તો આધાર કાર્ડની પાછળની સાઈડ પિતાનું નામ આપેલું હોય છે અને નીચે જન્મ તારીખ આપેલી હોય છે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આ ટાઈપનું બધાને આધાર કાર્ડ હોય છે। મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે આ ટાઈપનું બધા લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવું છે, જેમાં પ્રથમ અટક લખેલી હોય અને વચ્ચે મિડલમાં પોતાનું નામ આપેલું હોય અને લાસ્ટમાં પિતાનું નામ આપેલું હોય અને નીચે જન્મ તારીખ આપેલી હોય। તો દરેક વ્યક્તિને આવો જ પ્રશ્ન છે કે મારે આ રીતનું આધાર કાર્ડ કરાવવું છે, તો કેવી રીતે કરાવવું અને શું શું ડોક્યુમેન્ટ માન્ય રહેશે તેની આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે કયા ડોક્યુમેન્ટથી તમે આ આધાર કાર્ડમાં પૂરું નામ કરાવી શકો। ઘણા લોકો એલસી અથવા તો જન્મ તારીખનો દાખલો લઈ જતા હોય છે। આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સૌ પ્રથમ તો જન્મ તારીખના દાખલામાં અટક પાછળ આપેલી હોવાથી અથવા તો જન્મ તારીખના દાખલામાં ખાલી અરજદારનું નામ જ લખેલું હોવાથી આધાર કાર્ડમાં સુધારો થઈ શકતો નથી। તેથી આધાર કાર્ડમાં આખું નામ અપડેટ થતું નથી અને રિજેક્ટ થાય છે। તો આના માટે એક નવો ઉપાય આપણે શોધીને લાવ્યા છીએ, તો વિડીયોને આગળ જોતા રહેજો। મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જાતિ પ્રમાણપત્ર એટલે કે હવે નવી અપડેટ એવી છે કે તમે જાતિના દાખલા પરથી પણ તમારા આધાર કાર્ડમાં સુધારો કરાવી શકો છો। આધાર કાર્ડના જે ઓફિસમાં છે તે હવે જાતિનો દાખલો પણ માન્ય રાખે છે અને હવે મિત્રો, ફોટાવાળો જે જાતિનો દાખલો હોય છે તેના ઉપરથી તમે તમારા આધાર કાર્ડમાં આખું નામ કરાવી શકો છો અને આ જ જાતિનો દાખલો કઢાવવા માટે તમે નજીકની મામલતદાર ઓફિસમાંથી એક જ દિવસમાં તમને આ દાખલો કાઢી આપે છે અને તેમાં તમારે જે રીતનું નામ લખવું હોય તે રીતનું નામ રાખી શકો છો અને મોસ્ટ ઓફ તેમાં પ્રથમ અટક હોય અને ત્યારબાદ નામ હોય છે અને પછી પિતાનું નામ હોય। ત્યારબાદ આ જાતિનો દાખલો લઈ તમે આધાર સેવા કેન્દ્રમાં જઈને જો જાતિનો દાખલો આપશો તો તમારા આધાર કાર્ડમાં પૂરું નામ કરી દેતા હોય છે અને એ લોકો કરી જ આપે છે। ત્યારબાદ આ જે જાતિનો દાખલો ફોટાવાળો છે તે જ માન્ય રાખવામાં આવશે। તો આ હતી વાત નામ સુધારવા માટેની અપડેટ। જો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।